સુરતમાં બકરી ઈદ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી ગૌ તસ્કરી અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। આગામી દિવસોમાં મુસ્લિમોના પવિત્ર બકરી ઈદનો તહેવાર આવી રહ્યો હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં બકરી ઈદના તહેવાર દરમિયાન ગૌવંશની તસ્કરી અને ગેરકાયદેસર કતલખાનાની પ્રવૃત્તિઓ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। વીપે કહ્યું હતું કે સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે ગૌવંશનું ગેરકાયદેસર રીતે પરિવહન અને કતલખાનાની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની માહિતી મળી છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસર પડી શકે તેમ છે, તેમજ ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી છે। આવેદનપત્રમાં ખાસ કરીને શહેરના પ્રવેશદ્વારો પર સઘન ચેકિંગ, રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત મજબૂત કરવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ ગેરકાયદેસર પશુ પરિવહન કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। આજે વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા આયામના નેતૃત્વમાં રાજ્યપાલશ્રીને કલેક્ટરશ્રીના માધ્યમથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે આવેદનપત્રમાં અમારી માંગ છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા, રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવામાં આવે। ગૌ હત્યા વિરોધી જે કાનૂન છે એ કાનૂનને સખ્તીથી લાગુ કરવામાં, સંપૂર્ણ દેશમાં એક પણ ગાયની હત્યા નહીં થાય તે માટેનો એક સખ્તીથી કાનૂન લાગુ થાય। ત્રીજી માંગણી એ છે કે સંપૂર્ણ દેશમાંથી જે ગૌમાંસ નિર્યાત કરવામાં આવશે એને 100% પ્રતિબંધિત કરવામાં આવે ને કતલખાના છે એમને ગૌ અભયારણ્યમાં પરિવર્તિત કરવામાં આવે। જે બકરી ઈદ આવી રહી છે એમાં એક પણ ગાયની કતલ નહીં થાય તે માટે આજે સંપૂર્ણ ગુજરાતમાં કલેક્ટરશ્રીના માધ્યમથી રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપીને વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રકારની માંગ કરી છે। વધુમાં વિહિપ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે બકરી ઈદના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અગાઉથી જ અસરકારક પગલાં લેવામાં આવે। પોલીસ પણ રજૂઆતને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી।